હું એક વખત પૂજ્ય ગુરુશ્રીની સેવામાં હતો. પૂજ્ય ગુરુશ્રીને હો રસિયા મેં તો શરણ તિહારી એ કીર્તન ખૂબ વાલું લાગે છે. મેં પૂજ્ય ગુરુશ્રીની પૂજામાં એ કીર્તન ગાયું. હો રસિયા મેં તો શરણ તિહારી, હો રસિયા મેં તો શરણ તિહારી, નહીં સાધન બલ વચન ચાતુરી, નહીં સાધન બલ વચન ચાતુરી, નહીં સાધન બલ વચન ચાતુરી, એક ભરોસો એક ભરોસો શરણે ગીરધારી, હો રસિયા મેં તો શરણ તિહારી, કડવી તુંબરિયા મેં તો નીચ ભૂમિ કી, 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 ગુણ સાગર પિયા ગુણ સાગર પિયા તુમ હી સવારે, હો રસિયા મેં તો શરણ તિહારી. આ પંક્તિ જ્યારે હું ગાઈ રહ્યો, આ પંક્તિ પૂજ્ય ગુરુશ્રીને ખૂબ જ વાલી છે. જ્યારે પંક્તિ મેં ગાય ત્યારે પૂજ્ય ગુરુશ્રી મહારાજને પ્રાર્થના કરતા કરતા રડી પડ્યા. આ દ્રશ્ય જોઈ મારી આંખમાં પણ આંસુ આવી ગયેલા. પછી પૂજા પૂરી થઈ. પૂજ્ય ગુરુશ્રી એના ધ્યાન ભજનમાં રત થયા, હું મારા અભ્યાસ કાર્યમાં રત થયો. થોડી વાર થઈ, ગુરુએ મને બોલાયો. મેં દંડવત કર્યા, ચરણ સ્પર્શ કર્યો. ગુરુએ માથે હાથ મૂકી મને ગળે લગાડી અને એટલું કીધું કે મહારાજમાં ખૂબ હેત કરજે, મહારાજમાં પ્રેમ કરજે. ગુરુ કહે તું ભૂલો પડતો નહીં. આ સાધુ ભલે નાના નાના દેખાય પણ એક દિવસ ભગવાનની સાથે વાતો કરશે, એ બોલે એમ થશે. આ સાધુમાં હેત કરશે, એનો મહિમા સમજશે, એને રાજી કરજે. ફરીને ગુરુએ માથે હાથ મૂકીને એટલું કીધું કે જા, મહારાજ અને આ સંતો ભક્તો તને જોઈને ખૂબ રાજી થાય એવું તું સાધુ થા. 7 વર્ષ સુધીનો મારો અનુભવ કંઈક અલગ હતો અને છેલ્લા 7-8 મહિના પછીનો મારો અનુભવ કંઈક અલગ છે. 7 વર્ષમાં જે સુખ મને પ્રાપ્ત નહોતું થયું એ આ પ્રસંગ પછી મને પ્રાપ્ત થયું. ગઢપુરના પ્રથમના 8મામાં 44મામાં અને અંત્યના 5મા વચનામૃતમાં મહારાજને પ્રશ્ન પૂછે કે હે મહારાજ, આવી પરાભક્તિ તે કેમ ઉદય થાય? ત્યારે મહારાજ ઉત્તર કરે કે જે સંતનું હૃદય એ પરાભક્તિથી તરબોળ નીતરતું હોય એવા સાધુ, એની સેવા અને એનો જે સમાગમ એને કરીને આ પરાભક્તિ ઉદય થાય છે. હું પોતાની જાતને ભાગશાળી માનું છું કે મને આ સંતો, પૂજ્ય ગુરુશ્રી, આ સંતોવૃંદ, એની સેવા અને એના સમાગમનો મને લાભ મળ્યો છે. અંતમાં આપ સૌના ચરણોમાં એટલી પ્રાર્થના કે સૌ મને એવા આશીર્વાદ આપો કે મારા જીવનમાં પણ એવી પરાભક્તિ ઉદય થાય. હું સદાયને માટે બધાને રાજી કરું, કોઈ મારાથી ક્યારેય નારાજ ન થાય. બસ અંતમાં એટલું જ
મારી કાંઈ ભૂલચૂક થઈ હોય તો મને માફ કરજો. પોતાનું બાળક જાણી માફ કરજો. અસ્તુ. જય શ્રી સ્વામિનારાયણ.